જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાનને લઈને 31મો વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. કઈ રીતની વાત હતી અને કઈ રીતે આગાહી થતી હોય છે, આપણે સાથે કાકા જોડાણ એમને પૂછીશું. કાકા, આપનું નામ શું છે? મારું નામ ભીમા ઓળેદરા. કાકા, જે રીતે આજે વિજ્ઞાન પરિસંવાદમાં તમે આવ્યા છો, તો કઈ રીતની આગાહી થતી હોય છે, કઈ રીતે લોકો વાતો કરતા હોય છે? બધાય હોવાના અનુભવ અનુમાનમાંથી આગાહી કરતા હોય છે, પણ જે પ્રકૃતિની અસર થાય છે, પશુ પક્ષી ઉપર અસર થાય છે, વનસ્પતિ ઉપર અસર થાય છે, એ ઉપરથી આપણે ચોક્કસ આગાહીનો વળતરો મેળવી શકીએ છીએ. જે રીતે વાત કરીએ તો આ રીતે કેટલા અંશે વરસાદ રહેશે, કેવો રહેશે વરસાદ? અવાર એવું છે કે 2000 પછીની વર્ષા ઋતુ છે એ જે દર વર્ષે આપણે નેરેશન ચોમાસું સક્રિય થતું ને ખૂબ ખૂબ વરસાદ આપતું, એવું નથી દેખાતું. વર્ષા ઋતુ છે પણ વિખરાઈ ગયેલ છે, એટલે ક્યાંય જાજો ને ક્યાંય થોડો, પણ એમાં છે કે 15-20 રાજ્યોમાં સારો થઈ જાય. એનું કારણ છે કે એક આંધી તુફાન દેખાય છે. તો જૂન 1 થી 5 તારીખ સુધીમાં એવું તોફાન આવે એવું છે, અને ગુજરાત સુધી અસર રહેશે તો વાવણા 1 થી 5 જૂનમાં થાય એવું શક્યતા છે. કાકા, જે રીતે સૃષ્ટિની વાત કરવામાં આવે, દરેક જીવ છે કઈ ને કઈ સંકેત આપતો હોય છે, તો તમે આ કઈ રીતે જોતા હો છો? કે જેમ કોઈ ઉદાહરણ તરીકે કે ભાઈ કોઈ ફૂલ બેસવા, કોઈ પક્ષીઓનો અવાજ, તો કઈ રીતે જોતા હો છો? કે અમુક છે એ મને સમજાય અનુમાન થઈ શકે, પણ અમુક છે સમજાય છે, કારણ કે બધા જુદું પડતું બધા જાણી શકે. કારણ કે ઇંગ્લિશ બોલી જાણતો નહીં, શું બોલે છે ખબર પડે. તો પછી અવાજ એક તો છે કે જે આપણે દેશી ભાષામાં પીલુડી કહેવાય છે, ઝાર કહેવાય છે, એમાં પીલું નથી આવ્યા ને એને એ પછી મોટા પીલું ને કાગડા પીલું કહે છે. તો એ પરભારી સલાંગ છે, એટલે એમાં પ્રકૃતિની અસર ઓછી છે. ટીટોળીમાં પ્રકૃતિ ઓછી છે. પછી મોરમાં બોલવામાં વરસાદ બહુ નથી, તૂટક દેખાય, એટલે વરસાદ બે વિખેરીને અખાતીનો પવન પણ વિખરાઈ ગયેલ છે. એટલે મોટા ભાગના મારા ધારવામાં બોલવામાં છે ને અનુમાનમાં છે ને એવું છે, પશુ પક્ષીમાં છે ને કે વિખરાઈ ગયેલ એટલે ઓછી રહે. તો બે તોફાન આવી છે ને એટલે વરસાદ સારો થઈ જશે. તો ઓવરઓલ કેટલા આની વરસાદ રહેશે? અવાર આપણા ગુજરાતમાં 10 થી 12 આની અને આખું વિશ્વ પરિવર્તન થયું છે, આખો સંસાર પરિવર્તન છે, આપણે પરિવર્તન છે. આપણે ગામમાં 20 કે 10 વર્ષ ન ગઈ તો આપણે ગામની ભાગોળ બદલાઈ જાય, દરિયાના કિનારા બદલાઈ જાય. આજ છે કાલે નથી. પાણી અહીં નહીં હોય છતાં ક્યાંય પીગું હોય. એટલે બદલી વાક્યની જે તે સમયમાં હતું, પણ અત્યારે બદલીની જરૂર છે. અત્યારે કોઈ એવું બદલી વાક્ય કે તમે કહી શકો એવું યાદ હોય એવું કઈ? બદલી વાક્ય મને યાદ નથી કઈ, પણ કે ભાઈ વૃક્ષમાં જેટલો પવન ને એટલો વરસાદ થઈ એક યાદ છે. એ કહેવત હજી હાસી છે. વૃક્ષ જેટલો પવન વધારે આવે ને એટલો વરસાદ વધુ થાય. તો આ વર્ષે કેટલાની વરસાદ રહેશે? 10 થી 12 આની દેખાય છે. તો મિત્રો, આ હતા અહીંના જે આગાહીકારો છે, એની જે મિટિંગ થઈ ગયા હતા. 10 થી 12 ની વરસાદની શક્યતા દર્શાવી રહી છે. જોવાનું રહ્યું કે આગામી ચોમાસું કેવું રહેશે અને આપણા જે ખેડૂત ધરતીપુત્રો છે તેને કેવું અસરકારક રહેશે. સાગર નિર્મલ, જુનાગઢ.